ફાસલો. લેખક અશ્વિની ભટ્ટ. પ્રકરણ 20. કંબકતોએ માલ ક્યાં છુપાવ્યો હશે? અશોકે પૂછ્યું. હું તને કહું, એ ગાડીમાં ક્યાંક સિક્રેટ કમ્પાર્ટમેન્ટ હોવું જોઈએ, અથવા તો પેલા થાંભલા જેવા જે નકશીદાર લાકડા હતા ને તેમાં જ બધો માલ ઘૂસેડેલો હશે. હરીશે જવાબ આપ્યો. ગમે તે હોય, એ ત્રણેય હતા ખરેખર કટ્ટર, બાકી આપણા તો રામ રમી ગયા હોય, અશોકે કહ્યું. તું જાડ્યો છે એટલું જ, બાકી છું સાવ નરમ ઘેંસ, હરીશે હસીને કહ્યું. તારી વાત તો સાચી છે, અશોકે એકરાર કર્યો. બંને મિત્રો મોટરસાઇકલ પર જ વાતે વળગ્યા. તેમને આખા ઓપરેશનમાં આ વાત અચરજભરી લાગી હતી. એક વાત નિશ્ચિત છે, આ નક્સલવાદીઓ પ્લાનિંગ બરાબર કરી જાણે છે. ચોંગા લાવનારા જુદા, એમ્બેસેડર લાવનારા નોખા, માલ લઈ જનારાય જુદા. એકમેકને ક્યાંય અથડાવાનું નહીં, મળવાનું નહીં, અને છતાંય કામ બરાબર પાર પડે. એમ ન કરે તો કામ થાય જ નહીં ને. વળી એમની પાસે મુઠ્ઠીભર માણસો છે. હરીશે શાક પુરાવી અને મોટરસાઇકલની રફતાર તેજ કરી. જોતજોતામાં તે નાથદ્વારા પહોંચ્યા. શ્રીજી ગેસ્ટ હાઉસના કાઉન્ટર પર 2 નોકરો બેઠા હતા. અશોક કાઉન્ટર પર ગયો. તેણે નોકરો સાથે 1 મિનિટ વાત કરી, ચાવી લીધી. દરમિયાનમાં હરીશે મોટરસાઇકલ પરથી થેલો ઉતાર્યો અને બંને જણા એમની રૂમમાં ચાલ્યા ગયા. અશોક શેખાવત રાબેતા મુજબ ભૂખ્યો થઈ ગયો હતો. તેણે ચાવી લેતી વખતે જ ખાવાનો ઓર્ડર આપ્યો હતો. થોડી વારમાં ઢાંકેલી થાળીઓ લઈને ગેસ્ટ હાઉસનો નોકર આવ્યો. બંને દોસ્તો જમ્યા. નોકર થાળીઓ લઈ ગયો પછી હરીશે બારણું બંધ કર્યું અને થેલો ખોલ્યો. બંને મિત્રોએ રૂપિયા ગણ્યા. 4,07,100 રૂપિયાની નોટો હતી. હરીશે પોતાની સુટકેસ ખાલી કરીને કપડાં થેલામાં નાખ્યા અને નોટો સુટકેસમાં ગોઠવી. લોકરમાંથી નીકળેલો સામાન તપાસ્યો. તેમને કયા લોકરમાંથી શું નીકળ્યું હતું તે યાદ ન હતું. બેંકની લૂંટના સમયે અશોક લોકર તોડવામાં પરોવાયેલો રહ્યો હતો. હરીશ તો બહાર જ હતો. પણ તે દિવસે રાત્રે શ્રીજી ગેસ્ટ હાઉસના કમરામાં બળતા 60 વોટના દીવાને અજવાળે તેમણે જે ચીજો જોઈ તે કોઈને પણ થડકાવી નાખે તેવી હતી. હીરાના પડીકા, જાતભાતના 6 નેકલેસ, સોનાના કડા, નક્કર હાંસડીઓ, 3-4 ડાયરીઓ, 2 ફાઇલો, કોઈના પ્રેમપત્રોની થોકડી, 1 પેકેટમાં ભરેલા નગ્ન ફોટા, પ્રોમિસરી નોટો વગેરે ચિત્ર વિચિત્ર ચીજો હતી. બંને મિત્રો અસરતથી એ બધું જોઈ રહ્યા. આપણે બેંક લૂંટવાની જરૂર જ ન હતી, હરીશ બોલી ઉઠ્યો. ત્યાં કમરાની વચ્ચે નાના ઢગલાઓમાંથી જુદી પડેલી ચીજો તરફ હાથ કરીને તેણે કહ્યું. આટલી જ ચીજોમાંથી આપણે 50 લાખથી વધુ રૂપિયા પેદા કરી શકત. માય ગોડ, અશોક બોલી ઉઠ્યો. મોટા લોકોના ભીતરી જીવનનો ખ્યાલ મેળવવો હોય તો તેમના લોકરો તપાસવા જોઈએ. અશોક, તને સમજાય છે? આપણી પાસે આખા રાજસ્થાનને હચમચાવી નાખે તેવી ચીજો છે. હવે બિરેન ભટ્ટાચાર્યને તેના કામ માટે પૈસાનો તોટો નહીં રહે. કોઈ જોખમ લેવાનું નહીં રહે. આપણે ધારીશું ત્યારે પૈસા પેદા કરી શકીશું. પણ કેવી રીતે? અશોકે પૂછ્યું. મને નથી લાગતું આ હીરા અને ઘરેણાં એટલા બધા કિંમતી હોય. અરે ડફોળ, હીરા કે ઘરેણાં કરતાં બીજી ચીજો ઘણી કિંમતી છે, હરીશ બોલ્યો. એમ જ સમજને, નોટો પાડવાનું મશીન જ આપણે કબજે આવી ગયું છે. વી વિલ બી એબલ ટુ બ્લીડ ધીઝ રાસ્કલ્સ. તું જોતો ખરો આ ફોટા? અશોક જોઈ રહ્યો અને ધીરેથી બોલ્યો. ડોન્ટ બી સિલી હરીશ. આ બધી ચીજો દ્વારા તું શું આ લોકોને બ્લેકમેલ કરવાની વાત કરે છે? નહીં તો શું? વાહ વાહ, શું તારી બુદ્ધિ લડે છે? તું જે મિનિટે બ્લેકમેલ શરૂ કરે તે જ મિનિટે પકડાયા વગર રહે ખરો? મતલબ? હરીશે પૂછ્યું. મતલબ એટલી જ કે તે જ મિનિટે ખબર પડે કે બેંક ઓફ મેવાડ લૂંટવામાં તું સામેલ હતો, અશોકે કહ્યું અને હરીશ વિચારમાં પડી ગયો. તારી વાત ખોટી નથી લિયો, તેણે અશોકને કહ્યું. મારું તો કહેવું છે આપણે આ ચીજો બાળી નાખવી જોઈએ. આપણે ગોવિંદને પૂછીશું, એ પણ એમ જ કહેશે. પણ અશોક, આ બધી ચીજો તો સોનાની મરઘી જેવી છે. વી કાન્ટ જસ્ટ ડિસ્ટ્રોય ધેમ. આપણે વિચારવું પડશે. હરીશ દ્વિધામાં મુકાયો હતો. પણ એક વાત નક્કી હતી કે તે હાથમાં આવેલી આવી બોમ્બ જેવી ચીજો ગુમાવવા તૈયાર ન હતો. આપણે થોડા દિવસ આ ચીજો ક્યાંક છુપાવી રાખીશું, પછી નિર્ણય લઈશું. અશોકે તેનો વિરોધ ન કર્યો. બધું જ પેક કરીને બંને મિત્રો સૂઈ ગયા. તેમના મગજ પરથી તણાવ ઓછો થઈ ગયો હતો. છેલ્લા અઠવાડિયાથી તેમની નસો ખેંચાયેલી રહેતી હતી. આજે તેઓ કંઈ મુક્તિ અનુભવતા હતા. અલબત્ત હરીશને ક્યાંય સુધી ઊંઘ આવી નહીં. મોડે સુધી તેની તંદ્રામાં આમ તેમ દોડતા લોકો
મિસિસ સ્વરૂપની ચીસ, બેંક ઓફ મેવાડમાં ભજવાયેલું ખૂનખાર દ્રશ્ય, પોલીસ જીપોની દોડાદોડ અને દૂર સરી જતી એમ્બેસેડરની લાલ લાઇટ્સ દેખાતી રહી. બીજા દિવસના છાપાઓ લૂંટના સમાચારોથી ભરાઈ ગયા હતા. મોટા મોટા હેડિંગ્સો સાથે રાજસ્થાન તેમજ બહારના અખબારોમાં પ્રથમ પાને લૂંટના સમાચારો ચમક્યા હતા. ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ જાતે ઉદયપુર આવી પહોંચ્યા હતા અને પોલીસ તપાસ લૂંટના કલાકોમાં શરૂ થઈ હતી. આખા રાજસ્થાનમાં ઠેર ઠેર ચાંપતી તપાસ શરૂ થઈ હતી. ભૂતકાળમાં બનેલા ગુનાઓ અને લૂંટારાઓની ફાઇલો ઉગાડવામાં આવી હતી. હરીશ અને શેખાવત કોઈ પણ તકલીફ વગર ઉદયપુર પહોંચ્યા હતા. બંને મિત્રોએ સવારે નક્કી કર્યું હતું કે હરીશ પોતાના ઘરમાં જ લૂંટમાં મળેલી અને બાકી રાખેલી નોટો રાખશે. લોકરમાંથી મળેલા દાગીના ક્યાંક સંતાડી આવશે અને એ સિવાયની બધી ચીજોનો નાશ કરશે. ગોવિંદ ભંડારી કે ચંદન નામેચા ઉદયપુરમાં 2-3 અઠવાડિયા પહેલાં પાછા આવવાના ન હતા, એટલે તેમની સલાહ લેવાનો સવાલ જ ન હતો. અશોકને ઉતારીને હરીશ પોતાને ઘેર પહોંચ્યો હતો. તેણે સુટકેસમાંથી રૂપિયાની નોટો કાઢીને તેના મહેલ જેવા મોટા ઘરના એક વોર્ડરોબમાં ગોઠવી હતી અને બાકીની ચીજો પોતાના ડાર્ક રૂમના કબાટમાં મૂકી હતી. તે આખો દિવસ તે ઘરમાં રહ્યો હતો. તેણે લોકરોમાંથી મળેલી ચીજો ફરી ફરીને તપાસી હતી. તેમાંની કેટલીક ચીજો તેણે જુદી તારવી હતી. એ જુદી તારવેલી ચીજો તેણે એક ખોખામાં પેક કરી હતી. ખોખાને પોલિથીનમાં નાખીને તેણે સરસ મજાનું પેકેટ બનાવ્યું હતું, જ્યારે બાકીની કેટલીક ચીજો, ડાયરીઓ, કાગળ વગેરે એક કપડાની થેલીમાં ભર્યું હતું. એ બધું તે પોતાના કમ્પાઉન્ડમાં આવેલા ગોબર ગેસ પ્લાન્ટમાં બાળી આવ્યો હતો. તે દિવસે સાંજે તે થોડો સમય બહાર ફરી આવ્યો હતો. આખા ઉદયપુરમાં જ્યાં ને ત્યાં લૂંટની વાત ચર્ચાતી હતી. તેને બેંક ઓફ મેવાડ પાસે જવાનું ખૂબ મન થયું હતું, પણ તેણે ઈચ્છા દબાવી રાખી. અ ક્રિમિનલ ઓલવેઝ પઝ એ સેકન્ડ વિઝિટ એટ ધ સીન ઓફ ધ ક્રાઇમ, એ સૂત્ર ખૂબ સાચું હતું અને એટલે જ તે અટક્યો હતો. ગુનાની જગ્યા પર જવાનું અને ત્યાં શું થઈ રહ્યું છે તે જોવાનું મન દરેક ગુનેગારને થાય તે જેટલું સ્વાભાવિક છે તેટલું જ ખતરનાક છે. બાહોશ પોલીસ અફસરો એ વાત જાણતા જ હોય છે, એટલે જ ગુનાના સ્થળની આજુબાજુમાં હંમેશ પોલીસની તેજ નજર ફરતી રહે છે. જીગર ખૂબ જ આસાનીથી બજોટા પહોંચ્યો હતો. એ આખો દિવસ તેણે અદાના મિત્રો અને ગામના વિવિધ લોકોને મળવામાં વિતાવ્યો હતો. બપોર પછીની બસ ગામમાં આવી ત્યારે જ બજોટામાં લૂંટના સમાચાર આવ્યા હતા અને વાયુ વેગે એ સમાચાર આખા ગામમાં પ્રસર્યા હતા. ઉદયપુરથી ગામના જે લોકો બજોટામાં આવ્યા હતા તે સૌની આસપાસ બસ સ્ટેન્ડ પર જ લોકોના ટોળા પૂછપરછ કરતા ખડા થઈ ગયા હતા અને જાણે એ લોકોએ જાતે જ બેંક ઓફ મેવાડની લૂંટ થતી જોઈ હોય તેમ એ સૌ વાત કરતા હતા. કેટલાક લોકોએ જીગરને પણ પૂછ્યું હતું, પણ જીગરે સૌને એક જ વાત કહી હતી કે તે કમનસીબ છે કે લૂંટનું દ્રશ્ય જોવા તે ઉદયપુરમાં હાજર ન હતો. બજોટામાં રહેતા અને માલસામાનની ખરીદી માટે ક્યારેક ઉદયપુર જતા લોકોને ગર્વ થતો હતો કે જીગર જેવા ઉદયપુર શહેરમાં જ રહેતા આદમીને બજોટાના લોકો ઉદયપુરમાં સૌથી સનસનાટીભર્યા સમાચાર આપી રહ્યા છે. તે દિવસે બજોટામાં ઘરે ઘરમાં લૂંટની ચર્ચા થતી રહી. લૂંટ દરમિયાન એક ઓરતને પ્રસૂતિ થઈ ગઈ હતી, તેનું અતિશયોક્તિભર્યું વર્ણન પણ ઠેર ઠેર થતું હતું. લૂંટારાઓએ બેફામ ખૂનો કરીને કરોડો રૂપિયા લૂંટ્યા છે તેવી વાતો બજોટાના રહીશોમાં થતી રહી. જીગર આ બધું સાંભળીને કંઈક થડકાટ અને કંઈક આનંદની લાગણી અનુભવતો હતો. તે દિવસે રાત્રે તેને બિલકુલ ઊંઘ આવી નહીં. તેને આખી રાત એક જ પ્રશ્ન સતાવ્યા કરતો હતો, હરીશ અને અશોકે બાકીનું કામ સલામત રીતે પાર પાડ્યું હશે કે નહીં. રાત્રે છેલ્લી મોટર આવી ત્યાં સુધી લૂંટ સિવાયના બીજા કોઈ સમાચાર ન હતા. બીજા દિવસે સવારે છાપામાં આવેલા સમાચારોથી ફરી એક વખત બજોટા ગામમાં સનસનાટી મચી ગઈ હતી. આમેય નાના ગામમાં ક્યારેય કશું બનતું નહીં, પરિણામે કોઈ પણ બનાવ બજોટામાં સનસનાટી મચાવી શકતો. જીગરે બધું સાંભળતો રહ્યો. આખો દિવસ તેના મન પર જબરદસ્ત ભાર રહ્યા કર્યો. તેમણે નક્કી કર્યું હતું તે મુજબ બધું જ પાર પડ્યું હતું, છતાં લૂંટનો માલ બરાબર પહોંચ્યો હશે કે નહીં તેની માહિતી વગર જીગર અકળાતો હતો. ત્રીજે દિવસે સવારે જીગર બસના સમયે બજોટાના બસ સ્ટેન્ડ પર ગયો હતો. ત્યાં તેના આશ્ચર્ય વચ્ચે બજોટાની બસમાંથી હરીશ જૈન ઉતર્યો હતો. તેના હાથમાં એક એરબેગ હતી. જીગર થડકી ઉઠ્યો. તેમણે નક્કી કર્યું હતું કે જો લૂંટનો પ્લાન સફળ થાય તો ત્યાર પછી કોઈએ એકબીજાને 2 અઠવાડિયા સિવાય મળવાનું નથી. પ્લાન સફળ જાય પછી મળવાની કોઈ જરૂર ન હતી. વળી ગોવિંદ અને નામેચા તો ઉદયપુરની બહાર ચાલ્યા જવાના હતા, એટલે તેમને મળવાનો સવાલ જ ન હતો. બજોટાના બસ સ્ટેન્ડ પર પાનના ગલ્લા અને ભજીયાની લારી વચ્ચે ગોઠવેલી
લાકડાની પાટલી પર જીગર બેઠો હતો. તેણે હરીશને બસમાંથી ઉતરતો જોયો. તે ચોંકીને ઊભો થયો. તેને આશ્ચર્ય બે વાતનું હતું. એક તો એ કે હરીશ બજોટા આવ્યો હતો અને બીજું તે ગંદો પાયજામો અને ખમીસ પહેરીને આવ્યો હતો. જીગર તેના હાથમાંનું છાપું પાટલી પર મૂકીને ઊભો થયો અને નજીક ગયો. તું મને રામદેવ મંદિર પાસે મળ, અહીં નહીં. હરીશ એટલું બોલીને જાણે જીગરને ઓળખતો જ ન હોય તેમ ચાલતો થયો. હાથમાંની એરબેગમાંથી લાલ ગમચો કાઢીને તેણે માથા પર વીંટાળ્યો અને જયસમંદને કિનારે આવેલા રામદેવ પીરના મંદિર તરફ ચાલ્યો ગયો. જીગર એક ધબકારો ચૂકી ગયો અને હરીશને ચાલતો જતો જોઈ રહ્યો. શું હશે? હરીશ શા માટે આવ્યો હશે? બજોટાનું રામદેવ મંદિર આમ તો ગામની એક સામાજિક સંસ્થા જ હતી, જ્યાં સાંજ પડે આખા ગામના લોકો ભેગા થતા, પણ સવારના ત્યાં કોઈ ખાસ ભીડ ન હતી. અલબત્ત બહાર ગામથી બાધા ઉતારવા આવેલા થોડા લોકો ત્યાં હતા. હરીશ જૈન સીધો મંદિરમાં ગયો, ચંપલ ઉતારીને પગે લાગ્યો અને પછી લાલ પથ્થરના ખરબચડા પટાંગણની વચ્ચે ઉગેલા પીપળાની આસપાસ બનાવેલા ચોતરા પર બેઠો. જીગર પરોત ધડકતે અહીંયા તેની પાછળ આવ્યો. તેણે આજુબાજુ જોયું. પરગામથી દર્શન કરવા આવેલા થોડા લોકો પડાળીમાં બેઠા હતા. મંદિરના મુખ્ય ગર્ભદ્વાર આગળ કંઈ આળપંપાળમાં પરોવાયેલા હતા. હરીશ, તું અહીંયા? જીગરે આશ્ચર્યથી પૂછ્યું. કંઈ મુસીબત તો નથી પડી ને? નહીં જીગર, રિલેક્સ. જીગરના ચહેરા પર આવેલો આઘાતનો ભાવ હરીશ કળી શક્યો. નો પ્રોબ્લેમ, બધું બરાબર પાર પડ્યું છે, એવરીથિંગ ઓકે. માલ? બિરેનના આદમીઓ લઈ ગયા છે, પણ થોડો મેં રાખી લીધો છે. તે રાખી લીધો છે એટલે? આપણે બધો જ લૂંટનો માલ બિરેનને સોંપવાનો ન હતો? વેલ, વી હેડ નોટ ડિસાઇડેડ અબાઉટ ધેટ. બિરેનને આપણે 10 લાખ રૂપિયા આપવાના હતા. આપણે તેથી વધુ આપ્યા છે, પણ ધાર્યા કરતાં લોકર્સમાંથી વધુ રકમ અને ઝવેરાત નીકળ્યું છે, હરીશે કહ્યું. પણ તેનું આપણે શું કામ છે? જીગર ખિન્નતાથી બોલ્યો. ડોન્ટ બી સ્ટુપિડ. એ બધું ગોવિંદને જ કામમાં આવવાનું છે. કોઈ પણ પ્રવૃત્તિ માટે પૈસાની જરૂર તો પડવાની જ છે ને. વેલ, 4 લાખ ઉપરાંતની રકમ વધારાની આવી છે. તે ઉપરાંત હીરાના પેકેટ્સ અને ગોલ્ડ. એ બધું ક્યાં છે? મારી પાસે, મારે ઘેર. પણ લોકર્સમાંથી એ ઉપરાંત પણ બીજી ઘણી ચીજો નીકળી હતી. પેપર્સ, શેર્સ, પ્રોમિસરી નોટ્સ, લેટર્સ, ડાયરીઝ વગેરે. અને હા, સમ ફોટોગ્રાફ્સ ટુ. તેમાંનું ઘણું મેં બાળી નાખ્યું છે. મને જે અગત્યનું લાગ્યું, આઈ મીન પહેલી નજરે, તે રાખી મૂક્યું છે. હરીશ, તે ગોવિંદને પૂછ્યું છે? આપણે લૂંટની કોઈ ચીજ આપણી પાસે રાખવી નથી, જીગરે કહ્યું. તું સમજતો નથી. એવી ચીજો આપણા હાથમાં આવી છે કે તેનો ઉપયોગ જો આપણને કરતા આવડે તો ક્યારેય લૂંટ કરવાનું જોખમ ઉઠાવવું ન પડે. એટલું જ નહીં, જ્યારે જરૂર પડે ત્યારે આપણને ફંડ્સની ખોટ જ નહીં રહે, હરીશે સમજાવટ ભર્યા અવાજે કહ્યું. ઓહ માય ગોડ હરીશ, તું અક્કલ કેમ નથી વાપરતો? એ ચીજો આપણા કોઈ કામમાં આવવાની નથી, બિલકુલ નહીં. તું શું કહી રહ્યો છે તેનું તને ભાન છે? ધારે કે તું કહે છે તેવી હોટ ચીજો તારા હાથમાં આવી હોય, પરંતુ આપણે માટે એ ચીજો અંગારાથી વધુ હોટ નીવડશે. તને એમ લાગે છે કે એ ચીજો તારે કબજે હોય એટલે બ્લેકમેલ કરી તું પૈસા પડાવી શકીશ? જીગર વાક્ય પૂરું કરે તે પહેલાં જ હરીશ બોલી ઉઠ્યો. મારે અંગત રીતે પૈસાની કોઈ જરૂર નથી. આઈ નો, હું એટલો વામણો નથી. આપણને કોઈને અંગત રીતે કંઈ જ જરૂર નથી. પણ શું? તમારે લોકોને ક્રાંતિ કરવી છે. કોઈ ક્રાંતિઓ મફતમાં થતી નથી. અરે, ખુદ ગાંધીજી જેવા અકિંચન આદમીને પણ બિરલા જેવાનો સથવારો લેવો પડ્યો હતો, હરીશે કહ્યું. એટલે ક્રાંતિ કરવા માટે તું બ્લેકમેલ કરીને નાણાં મેળવવાનું કહે છે? ક્રાંતિ પાછળ પણ કોઈ સિદ્ધાંત, કોઈ નીતિ હોવી જોઈએ કે નહીં? જીગરે પૂછ્યું. લૂંટ કરીને પૈસા મેળવવામાં કઈ નીતિ હતી તે મને કહીશ? હરીશે સામો પ્રશ્ન કર્યો. જીગર પાસે તેનો કોઈ જવાબ ન હતો. તે પગના અંગૂઠાથી ધરતી ખોતરતો નીચું જોઈ રહ્યો, સ્તબ્ધ અને નિરુત્તર. તે પોતે હરીશને સમજાવી શકતો ન હતો કે ખરેખર તે એમ જ માને છે કે ક્રાંતિના સાધનો શુદ્ધ હોવા જોઈએ, પણ શુદ્ધ સાધનોથી ક્યારેય કોઈ સફળતા મળી હોય તેવો દાખલો તેને મળતો ન હતો. અરે, મહાભારત જેવા ધર્મયુદ્ધમાં પણ ધર્મરાજાને નરોવા કુંજળોવા કહેવું પડ્યું. ભગવાન શ્રી કૃષ્ણ જેવા યુગાવતારે પણ કંઈક છળ કર્યું હતું. વિજયની પહેલી શરત છળ છે. આશ્ચર્ય છે, જે દુશ્મનને અચરજમાં નાખી શકે છે તે જ જીતે છે. અને અચરજ, આઘાત કે છળના સાધનો
શુદ્ધ હોય તે અકલ્પ્ય છે. જીગર, આપણે ચર્ચા પછી કરીશું. ગોવિંદ આવે ત્યારબાદ. અત્યારે પ્રશ્ન આ ચીજો ક્યાંક છુપાવવાનો છે અને એ કામ તું કરી શકીશ. હરીશ ધીમેથી બોલ્યો. એ કામ મારાથી નહીં થાય. એ ચીજો આપણે ફેંકી દેવી જોઈએ. આપણે જે કર્યું છે તે જ પૂરતું છે. હવે વધુ કશું કરવાની મને જરૂર દેખાતી નથી. તને કલ્પના નથી આવતી કે 10 લાખ રૂપિયા મેળવવા આપણે કેવો હત્યાકાંડ કર્યો? જીગરે પૂછ્યું. નિર્દોષ માણસોના જાન લેવાનો આપણને કોઈ અધિકાર ન હતો. ઓહ ગોડ જીગર, તને એમ લાગે છે કે એ મને ગમ્યું છે? ગોવિંદને કે કોઈને ગમ્યું છે? આપણે નક્કી કર્યું ન હતું કે નો બ્લડ નો વાયલન્સ? અને છતાં આપણે હિંસા કરી. યસ, કરી. હરીશ ઉશ્કેરાઈને બોલી ઉઠ્યો. ન કરી હોત તો આપણે પકડાયા હોત અને ગમે તેમ ચંદરને નર્વસ થઈને ગોળીઓ છોડી. તેમાં કોઈનો વાંક ન હતો. વેલ, એ બધી ચર્ચા આપણે પછી કરીશું. તું મને કહે, આ એરબેગ તું રાખવા માગે છે કે નહીં? હરીશે પૂછ્યું. જીગર ઘડીભર તેની એરબેગ તરફ જોઈ રહ્યો. નહીં. જીગરે મક્કમતાથી ધીરે અવાજે નિશ્વાસ નાખીને કહ્યું. ઓકે, મને આવી ખબર હોત તો હું અહીં આવત નહીં. હરીશે સહેજ ખિન્નતાથી કહ્યું અને ચોતરા પરથી ઉતર્યો. જીગર પણ ઊભો થયો. બંને થોડીક ક્ષણો મૂંગા રહ્યા. લૂંટના બનાવને કારણે બંનેનું ભીતર તો ખળભળેલું જ હતું. લૂંટ કરતાં પહેલાં સફળતાથી પકડાયા વગર લૂંટ કેમ કરવી તેનો તણાવ હતો. હવે કંઈક જુદો જ અનુભવ એ મિત્રો કરી રહ્યા હતા.